હવે છેલ્લો પોઈન્ટ મેં જોયો છે, આપણી જેવા સિનિયર સિટીઝનો ચાલતા ચાલતા પડવા માંડે. કેટલાને થાય છે આવું? હજુ બધા યંગ છો મને લાગે છે. યંગ તો છો જ કે કેમ ગભરાવ છો? યસ કહો જોરથી, યસ. હા, જો 80 ઉપરના મેં જોયા છે માણસો ચાલતા ચાલતા બિચારા પડી જાય. શું કારણ હશે કહેશો? આપણા મસલનો ટોન અને પાવર ઘટવા માંડે. કોર્ડિનેશન, આપણે ચાલીએ છીએ બધા ચોપગા પ્રાણીઓ જુઓ, 4 પગે મસ્તીથી એ લોકોનું બેલેન્સ. આપણને ભગવાને 2 પગા બનાવી દીધા, આપણે બેલેન્સિંગમાં જતા. એને કોર્ડિનેશન ડગવા માંડે 80 પછી. હજુ તો બધા આપણે યંગ છીએ, તો આવું થાય ત્યારે ખાસ કઈ કાળજી લેવી જોઈએ એ ખાસ યાદ. એક તો દેખાય નહીં, આંખોમાં મોતિયા હોય, ઘણાએ મોતિયા ઉતાર્યા ન હોય, ચશ્માના નંબર બદલાયા હોય, લીસી ફર્શ હોય, પાણી પડેલું હોય, વચ્ચે પદાર્થ આવતો હોય, ઉબડ ખાબડ જમીન હોય, ઢોળાવવાળી જમીન હોય ને બિચારો એમને ચાલવા જાય પડે. અને સમજી લો 60 પછી એક વખત પડ્યા ફ્રેક્ચર નેક ફીમર, 6 મહિનાનો ખાટલો, અને પછી તમે ઊભા થશો કે નહીં એ ભગવાન જાણે. ખ્યાલ આવે છે? 80 પછી પેન્શન આવતું હોય કે ના આવતું હોય, કામનું શું? પૈસા એમને એમ અહીંયા ને અહીંયા રહી જશે અને આપણને ઉપરનો બોલાવો આવી જશે. રામ બોલો ભાઈ. અને ચાલતા ચાલતા પડી જવાની વાત કરતા હતા, કાને સંભળાઈ બી ઓછું. આજુબાજુ કંઈ શોર બકોર થતો હોય સંભળાય નહીં, એ બિચારા જઈ પડે નીચે. અને એને પોતાને પોલીન્યુરોપથી, પગની અને હાથની સંવેદનાઓ ઓછી થવા માંડે, નર્વસ ટિશ્યુ ધીરે ધીરે ડાઉન થાય 80 પછી. એટલે પગમાં નીચે ખબર બી ના પડે ચાલતા હોય તો કે હું કઈ જગ્યાએ ઢોળાવમાં જઈ રહ્યો છું, ઉબડ ખાબડમાં જઈ રહ્યો છું કે શું થઈ રહ્યું છે. અને પછી જઈ પડે નીચે. આવું જ્યારે પણ થતું હોય, અથવા તો બીપીની દવા ચાલતી હોય, યાદ રાખજો, તમે સૂતા હો અથવા તો ખુરશીમાં બેઠા હો અને અચાનક ઊભા થાવ તો એને અમે લોકો પોટેન્શિયલ હાઇપોટેન્શન કહીએ છીએ. જેવા ઊભા થઈએ અને બીપી ધડાક કરીને ડાઉન જશે અને 100 કરતા નીચું સિસ્ટોલિક થઈ જશે. તમને કદાચ કોઈ વાર અનુભવ થયો હશે. જે બીપીની દવા લેતા હોય રેગ્યુલર, થોડોક વખત તમે સૂતા હો તો બેઠા રહો, ઊભા થાવ તો સળિયો કે એવું પકડીને ઊભા રહો, પછી જ તમે તમારું બેલેન્સ જાળવવા પ્રયત્ન કરો. બીપીની ગોળીઓ કે દવા લેતા હોય તો એ લોકો તરત ઊભા થઈ અને ચક્કર ખાઈને નીચે પડી જતા હોય છે. પોસ્ચરલ હાઇપોટેન્શન કહેવામાં આવે છે. તમારા ડોક્ટરને મળો, કેટલીક દવાઓ તમને ચક્કર ખાતા કરી દે છે. મેં કહ્યું તેમ બીપીની, એન્ટી ડિપ્રેશન્ટની અને એન્ઝાયટીની અને ઊંઘ ન આવવાની. મેં જોયું છે ઘણા લોકોને ખાલી રાત્રે સૂતા પહેલા ઘેનની એક ગોળી લઈ જ લેવાની કે આપણને ઊંઘ આવતી નથી બાપુ, અને રાત્રે આલ્પ્રેક્સ કે ડાયઝેપામ લઈ લે. પરંતુ એ ટેવ પડી જશે. 1 મહિનો લેશો ને પછી 31મા દિવસે તમારું મગજ કહેશે કે અલા ઊંઘની ગોળી તો ખા, ઊંઘ ક્યાંથી આવશે? મગજ તમારું તમારા કરતા વધારે સબકોન્શિયસ માઇન્ડ જોરદાર છે. યાદ રાખજો. તમે કોન્શિયસલી કહો ના હવે હું ઊંઘની ગોળી છોડી દેવા માંગુ છું, 31મો દિવસ છે, અનકોન્શિયસ માઇન્ડ કહેશે કે ભાઈ ઊંઘની ગોળી ખા, ઊંઘ આવશે. ઇટ ઇઝ ડ્રગ ડિપેન્ડન્સ. તમે ડિપેન્ડ થઈ જશો. એન્ટી ડિપ્રેશન, સિડેટિવ્સ, એન્ટી હાઇપરટેન્સિવ જ્યારે પણ લેતા હો ત્યારે ઊભા ઊભા ચક્કર ખાઈને પડી જવાના ચાન્સીસ વધી જશે. અને એનાથી બચવા તમારા ડૉક્ટરને મળો કે જરૂર પડે આ ગોળી બદલો, મને આનાથી ચક્કર આવે, મને આનાથી સારું રહેતું નથી. બીપીની થોડી સ્ટ્રોંગ ગોળી હોય તો થોડી લો કરશે, એન્ટી ડિપ્રેશનની જરૂર નહીં હોય તો નહીં આપશે. અને બીજું, 80 પછી તમે સ્ટીકનો સહારો લઈ શકો છો. સ્ટીક એ તમારી તાકાત છે, તમારી નબળાઈ નથી, તમારી શરમજનક વસ્તુ નથી. પણ મેં જોયું છે 80 પછી લોકો આમ સમારોહમાં જાય ને તો સ્ટીક આમ છુપાવતા હોય. અરે પણ કેમ બાપા,
ઇટ ઇઝ યોર સ્ટ્રેન્થ, નોટ યોર વીકનેસ. આ યાદ રાખો. સ્ટીકને હંમેશા તમે સહારારૂપ કરો. જ્યારે પણ તમારું બેલેન્સ જતું લાગે ત્યારે સ્ટીક એ બાજુ મૂકી દેશો તો તમે ત્યાં ને ત્યાં સ્ટેબલ થઈ જશો, પડવામાંથી બચી જશો. એકવાર પડ્યા અને એનું નેક ફીમર ગયો તો બહુ જ તકલીફ છે. મેં ઘણા મારા મોટી ઉંમરના સગા સંબંધીઓને આવી રીતે હેરાન થતા અને મૃત્યુના મુખમાં જતા જોઈ લીધા.